ભોપા ભાઈ જય શ્રી કૃષ્ણ કેમ છે? જય શ્રી કૃષ્ણ. આય છે સલાહ. કેમ આમ ગુમસુમ બેઠા છો? કુમકુમમાં તો છે ને વાતમાં એમ છે, હું સરપંચની ચૂંટણી લીધો જીત્યો, પણ હવે કોઈ ગ્રાન્ટ મારા ભાઈમાં કે હાથમાં આવતી નથી. એટલે કેવા એમ માંગો છો કે આમાં આટલું લઈડા કાઈ વૈરું નહીં? આવ પૈસા બગાડ નાખ્યા અને પૈસા વગરના ખાલી થઈ ગયા. ધંધો બંધ છે. પૂરું થઈ ગયું તમારું? બસ જોઈ એ મારી આગળ છે એક પ્લાન કહું તમને, એને ભાઈ પણ એમાં માને ભાગીદારી રાખવી પડે તો કહું. આપણને ધંધો કઈ બાઈકમાં કરી લઈશું. આ તો સાંભળો, હું શું કહું છું કે આપણે કટલેરીની દુકાન કરી, અડધો ભાગ તમારો ને અડધો મારો. તો તમને મંજૂર છે તો કયો? મને જ મંજૂર જ હોય ને ભાઈ, એમાં પૈસા મળતા હોય તો મને શું વાંધો. અડધું રોકાણ તમારું ને અડધું મારું. હવે એમાં હું હર ક્યાં મહિને તમારો અડધો ભાગ, હર મહિને મારો ભાગ. હા આપણું ગામ છે મોટું, બરાબર? તમારી એટલી ઓળખાણ, મારી એટલી ઓળખાણ, એટલે ધંધો ધમ ધોકાર હાલશે. ખરેખર હાલે. અને એમાં ફર્નિચર મસ્ત કરતી, એસી લગાડતી, પણ એમાં એક વાંધો છે. એનો વાંધો છે. ઈ તમને હું કહું, તમારો ભાઈબંધ ઓલો પકલો નહીં, હા ઈ ન્યા આવે પછી એસી ની હવા ખાય, ઈ ન્યા બેહે તો કોઈ ગ્રાહક ન આવે. હે શીતલ, એવું થાય છે? અરે એવું જ થાય. હું પકલાને સારી રીતે ઓળખું છું. અરે એની જાતનો પકલો આપણો ધંધો નો હાલવા દે એમ તું કે છે? આ ઈ નો ચાલવા દે ન્યા બેહે, એટલે હું એને ઓળખું છું સારી રીતે. હાલ ઉભી થા, એના ટાટિયા ભાંગી નાખો. હાલ થા ઉભી. અય પકલા, આયા હું આયા આમ આયા પકડ્યા. હે પકડ હા આ પકડ તો પકડ આમ પકડ. ઓય બાપા, ઉભો રે, પકડ આમ. ઓય બાપા, હાલ રે. પણ હું છે અરે હું વાલીના તારે અમારો ધંધો ને હાલવા દેવો. કયો ધંધો તમારો? પકડ આમ. હું એને પકડું છું હરખાએ મારો. અરે હાલે તું બેઠા કામ. ના ના, હું આ ચંપલ બરોબર સમજા, તમે સમજાવો. પણ હું મારો છો, હું કરવા મને? તારે હું અમારો ધંધો નહીં હાલવા દેવો એમ. કયો તમારો ધંધો? શીતલ કેતો એને. કયો તમારો ધંધો? હવે અમે ધંધો ચાલુ કરી, હા કટલેરીનો. હા સરસ દુકાનો બનાવું, હા. એમાં ફર્નિચર ગોઠવું, હા કટલેરી નખાવું, હા અને તું ત્યાં આવીને બેસ. હા. તમારે કોઈ ગ્રાહક ન આવે. તોય તમારી કટલેરીની દુકાન અમે અત્યારે એક દુકાન કરવાના છીએ. હજી તમે કરી નથી, તા મને આટલો માર્યો, એમાં તમે દુકાન કરી હોય ને હું અને આવું તો તમે મને કેટલો મારો. તો તારા ટાટિયા રહ્યા ને ઈ ભાંગી નાખું. એટલે જ પેલા આવ્યા તારી સર્વિસ કરવા. હું તને સારી રીતે ઓળખું, સમજાણો? આ જો તમે ગંદી કટલેરીની દુકાન કરો ને એ શેરીમાં નું હાલું છે. અરે આ જો ગમે ના તમે દુકાન કરો ને કટલેરીની એ શેરીમાં નું હાલું. સાંભળ, 5 ફૂટ દૂર રહેજે, સમજી ગયો ને? 5 ફૂટ દૂર ને ત્રીજી શેરી મેચી નાલી. હા, નીકળ આમ. ભાઈ દુકાન સામું જોયું. હા, બરાબર નો હાથ સાફ કરી દો. હવે તો ફરકે બીજા. હાલો એ ભોપા, હા હું શું કહું છું, હા આ કટલેરી ધંધામાં રોકાણ બહુ વધી નહીં જાય વધી જાય છે હો. તો મારે આગળ બીજા આઈડિયો છે. એને પણ શું છે? પાર્લર નો ધંધો કરી તો કેવું રે? એ સરસ મજાનો ધંધો કહેવાય. એ. અત્યારે જો કોઈને ગઢું થવું ગમતું નથી. અત્યારે તને 40 વર્ષની ડોઈચું આવે મોટા હારા કરાવવા. એ ધંધો ખરેખર હાલે. આપણે પૈસા બધું બહુ દાદા. હે હા તો વાંધો નહીં, પણ એમાં એક વાંધો છે. શું વાંધો છે? મારી બેનપણી નહીં ઓલી પંખુડી હા અને ઓલી હિરલ, હા ઈ બે મફતમાં બધું પાર્લર માં કરાવશે ને પૈસાય નહીં દે. પૈસા નહીં દે એમ? હા, પૈસા નો દે એમ હાલે? નો ચાલે. પણ હું હાલ હાલ તું મારે આજે હાલ હાલ એમ કરે. હાલ 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 પૈસા નો દે એમ હાલે? આ છે જો દે. હા આ છે. હા. હલો દેખો મેં પાવો શીતલ પડે તો ખોટી પડી. લઈને દે નાખ દે. આય 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 તું. આય બાપડિયા, આય બાપડિયા, ઓય બાપડિયા, પણ મારા તો હું કા તું આમ રે. આય આય ઓરી આય તું. પણ હું કામ મારો છું? અમારો વાક તો ક્યાં? તમારો વાંક
તમારો વાંક તો બહુ જ આજો છે. શીતલ નાખી બે ભાકા બેહીને. ઓય બાપડિયા, તમે લ્યો બે શાંતિ રાખો, મને હા ઉતરી જાવ દે. પછી તને કહું. અલી પંખુ, તે કાઈ કર્યું છે આને? ના એલી, તે કાઈ કર્યું છે? અલી ના, મેં નથી કર્યું. તો આ હું લેવા મારે છે? પોપા, આ બેને કે હવે આવ્યા આવ્યો રે. અખાણ સાચી નામ સાંભળજો મારી હામો. હા હું ને શીતલ બે બ્યુટી પાર્લરની દુકાન કરવાના છે. હા તો તમે ટાબક ટીબક કરાવવા બ્યુટી પાર્લરમાં આવો હા એટલે પૈસા બાકી રાખો તમે. હા એટલે માર્યું તમને. અમાર પાર્લર તો થઈ ગયું. ના તમે અમે તમારને ટાબક ટીબક કરાવવા આવ્યા. ના અમે તમારા પૈસા બાકી રાખ્યા. ના તો હું કરવા મારો છો અમને. શીતલ ઓય બાપા, હાય સાંજો મને કેટલું માર્યું. એલી મને આયા વાઈ જો ને કેટલી લાકડીઓ મારીને વઈ ગઈ. એલી હજી આને દુકાન કરી નથી, આને દુકાનના ઠેકાણાય નથી, અને હજી આપણે ગયાય નથી. તોય આટલા મારીને ગયા. આમાં ગયા હોત તો શું થાય આપણું? હા, અને પૈસા બાકી રખાય હોત તો આપણી હાલત શું થાત? સાચી વાત ને? હા, સાચી વાત બાપા. હું શું કહું છું બાપા, મને હવે એમ થાય છે કે આ પાર્લરમાં કાંઈ એટલું બધું જામ છે નહીં, અને એમાંય રોકાણ બહુ જાજુ છે. હા હા તો કાંઈક આપણે બીજો ધંધો કરી તો. તને કાંઈ છે મગજમાં? મારી આગળ છે મસ્ત આઈડિયા. શોપ હા, કે હું શું કહું છું, આપણે પાણીપુરીનું કરી તો કેવું રહે? શોપ ખરેખર હાલી. 10 રૂપિયાની ખાલી 4 જ પૂરી. હા 1 કિલો લોટ ખાલી 100 નો આવે, 500 મળે એમાં. હે હા. તો આપણે બેન 200 વધે ને. હા, તો તને આપણે પાણીપુરીનો જ ધંધો કરવો છે. પણ એમાં એક વાંધો છે. શું વળી? ઓલો છગન નહીં, હા તમારો ભાઈબંધ હા અને મારી બાજુમાં રહે, ઈવડો ઈ 10 રૂપિયાની પાણીપુરી ખાય, એક કોરી માંગે અને 4 ભેગી લઈ જાય તો નો પોહાય આપને. ઈ સગનો એવો છે. હા, હાલ હાલ સગના પાસે હાલ. હાલ ઉભી થા હાલ. મોજ મારેવું મોજ મારેવું મોજ મારેવું રે મોજ મારેવું મોજ મારેવું. હા હા તારે તો મફતની પૂરી ખાય અને મોજમાં જ રહેવાનો. ઊભો થાતો ઊભો થાતો. ક્યાં જવું છે? એ આવો એ ભાઈ શું છે? ઊભો ઓય 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 ઊભો ઊભો રે. ઓરે શું છે? આયલ આયલ મને હુકામ માર્યો પણ સાંભળ. હું હું શીતલ પાણીપુરીની લારી કરવાના છે. હું ક્યાં ના પાડું છું? ના નથી પાડતો. તું ત્યાં પાણીપુરી ખાવા આય, 10 રૂપિયાની પૂરી લે, એની અંદર તું 4 પૂરી મફતની પૂરી લઈ લે એટલે અમારે મેળ આવે. અરે પણ હું ક્યાં હજી લઈ ગયો? તમે ક્યાં લારી કરી ઈ તો કયો? અરે કરવાની છે દિવાળી ઉપર. ઓહો, પણ હજી તે દુકાન કરી નથી, મેં પાણીપુરી ખાધી નથી, મેં પૈસા બાકી રખાવ્યા નથી, કોરી પૂરી મેં લીધી નથી, અને તમે મને અગાઉ હુકામ માર્યો. અગાઉ માર્યો એટલે કે અમને ગામડાની બધાની ખબર હોય ને એટલે અમારે આ મરાઈ ગયું તને કે આ મને આવો છે. હું દુકાન કરું, તમે 10 ની 4 પૂરી મારી ખાઈ જાઓ, 4 કોરી માંગો એટલે અગાઉથી માર્યા. પણ હું નહીં તમારી દુકાને આવું, તમારી દુકાન હશે ને ત્યાં હું જોશે નહીં. ઘણીઓ લારીઓ છે, હમું નહીં જોવાનું. આમું ન જાઉં. જાઓ હવે. હાલ છે તો. આવા ને આવા હજી દુકાન કરી નથી, મેં પાણીપુરી ખાધી નથી, મેં પૈસા બાકી રખાવ્યા નથી, અગાઉ મારવા માંડ્યા. આને કોઈ રાક્ષસ જેવાને કોઈ કહેવા વાળું શેક નહીં. માન હું મોલમાં હતો પણ હવે ખોટમાં કરી બેઠો. એ પપ્પા, હા હું શું કહું છું, કેને હવે ઓલા બે ધંધામાં ઠીક, પણ આમાંય સક્સેસ જાતી ને એવું મને લાગતું નથી આપણે. પણ શેડાળી શીટલી હું ચૂંટણીમાં ઊભો રહ્યો ને તો એ આટલા ઘર નથી રખડ્યો મત માંગવા, એટલા ઘરે તું મને મારવા લઈ ગઈ. હું તને હજી એક મારી આગળ પ્લાન છે મગજમાં કહું. અરે તારો પ્લાન જો સુલામાં આવી ગઈ. શીટલી હર બીજી ઊભી રહે. રે